સુરતમાં લર્ન એન્ડ અર્ન નામે ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। કોલ સેન્ટર દ્વારા જોબ પોર્ટલ પર બેરોજગાર વ્યક્તિઓનો ડેટા મેળવીને લોકોને ઘરેથી કામ કરીને સારા પૈસા મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। આમ ઓનલાઈન કોર્સ કરવાનું જણાવી તેમજ ફી નહીં ભરે તો ગ્રાહક કોર્ટમાંથી ફરિયાદની ધમકી આપી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું। આ બાબતની જાણ થતાં સાયબર ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન સાયબર ક્રાઇમે મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સુરત સાયબર સેલ દ્વારા વેસુમાં 4 પોઈન્ટ કોમ્પ્લેક્સમાંથી ગઈકાલે એક લર્ન એન્ડ અર્ન TFG સર્વિસ જે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે। આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત 7,000 રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે, એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે, એનો ડેટા એનું ફોર્મ બનાવીને એને અમુક 1-2 દિવસ વિડીયો પણ મોકલવામાં આવે। આવી રીતે એક આ ચીટિંગનું ચાલતું હતું। પછી જો 7,000 રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી 44,000 રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે। એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે, એની ડિજિટલ સિગ્નેચર, એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા। આ કોલ સેન્ટર અંદાજિત 1.5 વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા। આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ 2017માં એક કેસ થયેલો હતો। આ જે કોમ્પ્લેક્સ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન હતી। આ દુકાનમાં 2017માં CID ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી। અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ, કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા 4 જણા ભેગા મળી અને આ ચલાવતા હતા। લર્ન અને અર્ન છે ત્યારે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું। અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે એ આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ 1.5 વર્ષથી હતા। આમાં અંદાજે 50 છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું। જેમાં 30 થી 35 છોકરાઓ કે 40 છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું છે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા। બાકીના 10 થી 12 જણા છે એ આ એક્સટોર્શનનું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા। એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે। એમાં અંદાજે 54 થી 59 જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર અને એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે। આ એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે 50 છોકરાઓને 9,000 રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા। તો આમનો બેઝિક એક્સપેન્સ 6 થી 7 લાખ રૂપિયા એક મહિનાનો હોય તો આના વર્ષનો જ એક્સપેન્સ પોતાનો 1.5 કરોડ રૂપિયા જેવો થતો હશે। હજી એના પોર્ટલ ઉપરથી એના ડેટા ઉપરથી બેંક ટ્રાન્ઝેક્શન આ બધા ઉપરથી અંદાજે કેટલા માણસોનો ડેટા છે એ મળી આવશે। એના iCloud ઉપર એનો ડેટા રાખવામાં આવતો હતો, ફોન ઉપર એના પર જે એક્સટોર્શન છે એ ફોન ઉપર ચાલતું હતું। તો આ ડેટા બધો મળી આવશે પણ અંદાજિત આ લોકોનું 2 વર્ષનો ખર્ચો 2 કરોડ જેવું ગણી લ્યો। આ લોકો ખૂબ સફાઈપૂર્વક કામ કરતા હતા। ગુજરાત, મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ નહોતા કરતા। મેક્સિમમ આ લોકોના જે વિક્ટીમ છે એ સાઉથના લોકોના આ લોકો ટાર્ગેટ કરતા હતા। એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો કે આ લોકોનો 2 કરોડ રૂપિયા જેવો તો 2 વર્ષનો એક્સપેન્સ છે અને એક માણસ પાસેથી મિનિમમ આ લોકો 7,000 રૂપિયા જેવું લેતા હતા તો આ આંકડો હજારોની સંખ્યામાં જઈ શકે છે। નહીં એની સાઇટ ઉપર જઈ એનું ફોર્મ બનાવતા હતા, ડ્રાફ્ટ ફોર્મમાં રાખી અને ધમકી આપતા હતા, પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેન કરવાની ધમકી આપતા હતા। ઓનલાઈન જે જોબ પોર્ટલ હોય છે એના ઉપરથી આ લોકો પાસે ડેટા હતો।